જય હિન્દ જય ભારત મિત્રો, હું જીગર સર આપ સૌનું સ્વાગત કરું છું સાફલ્ય એજ્યુકેર એકેડમી અને સાથે એક્ઝામ ગુરુ ગુજરાતના ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મ પર. મિત્રો, આપ સૌને ખબર છે મુજબ હવે સાફલ્ય એજ્યુકેર એકેડમી અને એક્ઝામ ગુરુ ગુજરાત પહોંચ્યું છે આપના ઘર સુધી, આપના મોબાઈલ ફોન સુધી, અને એ પણ ફ્રી ઓફ કોસ્ટ. એક પણ પ્રકારનો આપણે રૂપિયો ચાર્જ કરતા નથી અને તમને ઉપયોગી બને એવી તમામ પરીક્ષાલક્ષી જે માહિતીઓ છે તમને મળી રહેવાની છે. પીએસઆઈ કોન્સ્ટેબલની પરીક્ષાઓ જાહેર થઈ ગઈ છે, ટેટની પરીક્ષા પણ લેવાઈ ગઈ, ટાટની પરીક્ષા આવશે, ટેટ 2 ની પરીક્ષા આવશે, સીસીઈ છે, જેની અંદર આપણે હાલ લેક્ચર નંબર 12 સાયન્સ છે વિષય છે શરૂ કર્યો છે, જેના 11 લેક્ચર અગાઉ છે પૂરા થઈ ગયા છે. વિવિધ તંત્રો, કોષો આ બધા વિશે ભણી ગયા છીએ. આજે આપણે સંપૂર્ણ જીવ વિજ્ઞાનની અંદર લેક્ચર નંબર 12 છે આપણે ભણવાના છીએ. તો મિત્રો, ખાસ કરીને વિડીયો તમારા માટે છે. જો ધોરણ 6 થી 10માં ભણતા હશે એ વિદ્યાર્થીઓને પણ કામ આવશે, અને સાથે જે લોકો તૈયારી કરે છે, બરાબર, કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરે છે એ વિદ્યાર્થીઓને પણ આ વિડીયો કામ આવવાનો છે. તો ખાસ કરીને બધા મિત્રો સુધી છે આ વિડીયોને શેર કરી દો, લાઇક કરી દો, ચેનલ પર નવા આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ખાસ કરીને આ નંબર નોટ કરી લેજો, આ મોટા અક્ષરે લખી દઉં છું: 87 5 87 3 39 39. આ નંબર પર આપ વોટ્સએપ કરીને અમારા ગ્રુપ સાથે અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકો છો, જ્યાં તમને ફ્રી પીપીટી મળી જશે. ફ્રી પીપીટી છે એ તમને મળી જશે, બરોબર, અપડેટ મળી જશે, રેગ્યુલર અપડેટ મળી જશે. અલગ અલગ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ સાથે પણ જોડાઈ જજો તમે. તો મિત્રો, શરૂ કરીએ છીએ. કોઈ પણ પ્રકારનો વધારાનો સમય નથી લેવો, અને આપણે આજે ભણવાનું છે પાચન તંત્ર, જેનો ભાગ નંબર છે 1, પાર્ટ 1. અગાઉ આપણે જે રુધિરાભિસરણ તંત્ર ભણી ગયા છીએ, પ્રજનન તંત્ર, શ્વસન તંત્ર, ઉત્સર્જન તંત્ર. આજે આપણે ભણવાનું છે પાચન તંત્ર. તો ખાસ કરીને વિડીયોને છે ઝડપથી લાઇક કરી દેજો, શેર કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ચલો શરૂ કરીએ. તો મિત્રો, પાચન એટલે શું? એટલે આપણને તો પ્રશ્ન થાય. ચલો, પાચન એટલે શું? આપણો મોટો પ્રશ્ન એક આ છે સાહેબ. ચલો, આપણે વિદ્યાર્થીઓને ટેવ કેવી હોય ખબર છે કે કોઈ વસ્તુ છે ને સમજે નહીં, ગોખે. ગોખા કરતા તમે કોઈ વસ્તુ સમજો ને તો તમને વધારે યાદ રહે, લાંબા સમય સુધી યાદ રહે, બરોબર. તો અહીંયા યાદ રાખો, પાચન એટલે શું છે? તો કે ખોરાકના જટિલ ઘટકોનું સરળ સ્વરૂપમાં રૂપાંતરણ કરવાની પ્રક્રિયા છે. ટૂંકમાં શું કીધું આને? આને શું કીધું? જટિલ ઘટકો. કેવા ઘટકો છે? જટિલ ઘટકો. આને કેવા સ્વરૂપે ફેરવે છે? સરળ સ્વરૂપે. કેવા સ્વરૂપે? સરળ સ્વરૂપે છે એ રૂપાંતરણ કરે છે. આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? તો કે પાચન કહેવામાં આવે. ફોર એક્ઝામ્પલ હું વાત કરું, કાર્બોદિત, પ્રોટીન, આ બધા છે જટિલ ઘટકો છે, એને આપણે સીધા ઉપયોગમાં લઈ શકતા નથી. તો એને મારે શેમાં ફેરવવા પડે? એના સરળ સ્વરૂપમાં ફેરવવા પડે. શેમાં ફેરવવા પડે? સરળ સ્વરૂપ. તો સરળ સ્વરૂપમાં ફેરવવાની પ્રક્રિયાને શું કહેવાય? પાચન કહેવાય. તો જો કીધું છે, કાર્બોદિત, પ્રોટીન જેવા જટિલ ઘટકોને તે જ સ્વરૂપમાં ઉપયોગમાં લઈ શકાતા નથી, તેથી તેનું સરળ સ્વરૂપમાં રૂપાંતરણ થવું જરૂરી છે. અને રૂપાંતરણ થાય એ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? પાચન કહેવામાં આવે છે. એ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? પાચન છે એ કહેવામાં આવે છે મિત્રો. તો ખાસ કરીને આ વાત યાદ રાખજો. પહેલા આપણે સમજી લઈએ પાચન શું છે, પછી પાચનની અંદર એના અંગો એના વિશે ડિટેલમાં ભણશો. મિત્રો, આ બધી મહેનત તમારા માટે છે, બરાબર. અહીંયા આગળ બધું તમને વસ્તુ બતાવું છું, બધું તમારા માટે છે. તો ખાસ કરીને આ બધી વસ્તુ છે એકદમ ફ્રીમાં મળે છે તમને. છે અત્યાર સુધી તમે એમસીક્યુ ને એવું બધું ફ્રીમાં જોયું છે, બરોબર, પણ આપણે આખું કન્ટેન્ટ ફ્રીમાં આપીએ છીએ. અમારી રીતે તમારી પાછળ સમય આપવાનો છે, તમને મહેનત કરાવડાવવાની છે. તો ખાસ કરીને આ બધી વસ્તુ એકદમ ફ્રીમાં મળે, જે તમે પૈસા ભરીને કરો છો. તો આનો લાભ લેજો. ખાસ કરીને બધાને શેર કરી આવજો, શેર કરી આવજો, બરોબર છે. ચાલો, બાકી પરીક્ષા આવશે ત્યારે દોડશો તો કઈ ભેગું થશે નહીં. અગાઉના 11 લેક્ચર જે છે, 11 લેક્ચર એક વખત જોઈ આવજો ને ફરીથી અહીંયાથી કન્ટિન્યુ કરજો. તો યાદ રાખજો, ખોરાકના જટિલ ઘટકો છે એનું કેવા સ્વરૂપમાં રૂપાંતરણ કરવાનું છે? સરળ સ્વરૂપમાં રૂપાંતરણ કરવાનું છે. ચાલો, હવે વાત કરી લઈએ ખોરાક ગ્રહણ કરવાની રીતો. તો દરેક સજીવ છે ને, દરેક સજીવ, આ દરેક સજીવમાં ખોરાક ગ્રહણ કરવો છે ને અલગ અલગ પદ્ધતિ છે, અલગ અલગ શું છે? રીતો છે. દરેક સજીવની અંદર વાત કરું તો દરેક સજીવ અલગ અલગ રીતે શું કરે છે? ખોરાક ખાય છે, બરોબર. તો અહીંયા તમને વાત કરી છે ખોરાક ગ્રહણ કરવાની વિવિધ પદ્ધતિઓ. તો કોઈ છે એ ચાવીને છે એ ખોરાક ગ્રહણ કરે. દાખલા તરીકે માણસ પાસે મુખની અંદર દાંત છે, દાંતનું કામ છે ખોરાકને ઝીણો બનાવવો, એકદમ ભરડાદાર બનાવવો. આગળ આપણે ભણશું. પછી છે કોઈ ગળી જાય, કોઈ ચૂસીને, કોઈ નળી જેવા મુખાંગો દ્વારા છે પકડીને. તો મિત્રો, દરેક સજીવ છે આવી અલગ અલગ રીતો દ્વારા શું કરે છે? તો કે પાચન કરે છે,
ખોરાક મેળવે છે, બરોબર. ચલો, મનુષ્યના પાચન તંત્રમાં ખોરાકના પાચનની શરૂઆત મુખથી થાય છે અને મળદ્વારમાં અંત પામે. જો તમને અહીંયા છે દેખાય છે, આ મુખથી શરૂઆત થાય. ક્યાંથી મુખ થાય? મુખથી શરૂઆત થાય અને અહીંયા ક્યાંક મળદ્વારની અંદર છે એ અંત પામે છે, બરોબર. આ વસ્તુ છે તમારે ખાસ કરીને યાદ રાખવાની છે. જો અહીંયા આપણે ખાલી એક માર્ગ જોઈ લઈએ, આનો શું જોઈ લઈએ? માર્ગ જોઈ લઈએ. જો સૌથી પહેલા શું થશે ખબર છે? ખોરાક, તમને અલગ સ્લાઇડ છે એ આપી દઉં છું. ખોરાક છે ને એ મુખમાં આવશે. ક્યાં આવશે? મુખમાં. ખોરાક સૌથી પહેલા આવશે મુખમાં. અહીં લખી દઉં છું ખોરાકનો માર્ગ. બરોબર છે. ખોરાક સૌથી પહેલા ક્યાં આવે છે? તો કે મુખમાં આવશે. ક્યાં આવશે સૌથી પહેલા? તો કે મુખમાં. ઓકે, ચલો. ખોરાક મુખમાં આવ્યા પછી શું થાય છે? ખોરાક જે છે એ મુખમાં આવ્યા પછી મુખમાંથી છે આગળ વધે છે અને આવે છે અન્નનળીમાં આવે છે. ક્યાં આવે છે? અન્નનળી. ક્યાં આવે છે? મુખમાંથી અન્નનળીમાં આવે છે. અન્નનળીમાંથી આગળ વધીને ક્યાં આવે છે? તો કે જઠરમાં આવે છે. ક્યાં આવે છે? જઠરમાં. જઠરમાંથી આગળ વધીને આવે છે નાના આંતરડામાં. ક્યાં આવે છે? નાના આંતરડામાં. ઓકે. નાના આંતરડામાંથી આગળ વધીને ક્યાં આવે છે? તો કે મોટા આંતરડામાં. ક્યાં આવે છે? મોટા આંતરડામાં. મોટા આંતરડામાંથી આગળ વધીને આવે છે મળાશયમાં. ક્યાં આવે છે? મળાશય. અને છેલ્લે મળાશયમાં સંગ્રહ પામેલા કચરા સ્વરૂપે ક્યાં? મળદ્વાર મારફતે શરીરની બહાર છે એ ત્યાગ પામે છે, બરોબર. હવે જુઓ, આ શું થયું? તમને માર્ગ કીધો. શું કીધું? આ તમને માર્ગ કીધો. આ ખોરાકનો માર્ગ છે. પરીક્ષામાં આઈએમપી છે, તમને સીધો પૂછાય છે પરીક્ષાની અંદર. એટલે આ વસ્તુ છે તમારે ખાસ છે ધ્યાને રાખવાની છે. ચલો, હવે મુખ છે ને, આની અંદર આપણે 3 વસ્તુ ભણશું. કેટલી વસ્તુ ભણશું? કુલ 3 વસ્તુ ભણશું. કઈ 3 વસ્તુ ભણવાની? સૌથી પહેલા દાંત ભણશું. શું ભણશું? દાંત. ત્યાર પછી જીભ અને છેલ્લે ભણશું મુખ ગુહા. દાંત, જીભ અને મુખ ગુહા. ચલો, ડન છે એટલી વસ્તુ. પછી ખોરાક ન્યાથી છે એ આગળ વધે છે. ખોરાક ન્યાથી ક્યાં વધે છે? આગળ વધે છે. અને ન્યાથી આગળ વધીને ક્યાં પહોંચે છે? તો કે ન્યાથી આગળ વધીને પહોંચે છે અન્નનળીમાં. ક્યાં પહોંચે છે? અન્નનળીમાં પહોંચે. હવે અન્નનળી છે ને, અહીંયા વહનનું કામ થાય. શેનું કામ થાય? વહનનું કાર્ય થાય છે. શેનું કાર્ય થાય છે? વહનનું કાર્ય થાય, બરોબર. ત્યાં કોઈ પાચનનું કામ થતું નથી. ત્યાંથી જઠર પછી નાના આંતરડા. તો આની વચ્ચે 3 રચના ભણવાની થાય. કેટલી રચના ભણવાની થાય આની વચ્ચે? તો કે કુલ 3 રચનાઓ ભણવાની થાય. ચાલો, કઈ 3 રચનાઓ છે? તો જુઓ, સૌથી પહેલું આની અંદર તમારે ભણવાનું થાય યકૃત. શું ભણવાનું થાય? યકૃત. પછી ભણવાનું થાય સ્વાદુપિંડ. શું ભણવાનું થાય? સ્વાદુપિંડ. અને છેલ્લે પછી ભણવાનું થાય તમારે અહીંયા ત્રીજી વસ્તુ જે છે પિત્તાશય. શું છે? તો કે છેલ્લે છે એ છે પિત્તાશય. ચલો, ડન છે એટલી વસ્તુ. તો આ વસ્તુ યાદ રાખજો. જ્યાંથી ખોરાક આવે નાના આંતરડામાંથી મોટા આંતરડામાં, મોટા આંતરડામાંથી મળાશય અને છેલ્લે બહાર નીકળે છે મળદ્વાર સ્વરૂપ. તો અહીંયા આપણે એ જ વસ્તુ ભણવાની છે, પણ તમને અહીંયા કીધું છે શરૂઆત ક્યાંથી થાય? મુખથી. અને અંત ક્યાં પામે? મળદ્વાર. હવે એક વસ્તુ યાદ રાખજો, આ મુખથી મળદ્વાર સુધીનો જે રસ્તો છે એ 9 મીટર જેટલો છે. કેટલો છે? 9 મીટર જેટલો. મુખમાંથી ખોરાક પાચન થવાની શરૂઆત થાય અને મળદ્વારમાં છેલ્લે સુધી આવે ત્યારે આખો રસ્તો કેટલા મીટરનો છે ભાઈ? તો 9 મીટર જેટલો રસ્તો છે. બધા અંગોની લંબાઈની બધું આપણે છે 1 by 1 જોશું. ચલો, તો શરૂ કરીએ છીએ. તો અહીંયા આપણે વાત કરી લીધી. મુખથી છે એ શરૂ થાય છે ને ક્યાં સુધી છે? તો કે ભાઈ મળદ્વાર સુધી છે. ક્યાં સુધી છે? તો કે મળદ્વાર સુધી છે, બરોબર છે. આ વસ્તુનું પણ તમારે ધ્યાન રાખવાનું છે. એક જ મિનિટ. ચલો, ચલો, તો અહીંયા કીધું એમ મુખથી શરૂ થઈને ક્યાં સુધી રહે છે? મળદ્વાર સુધી. ક્યાં સુધી? મળદ્વાર. અને આખો જે એરિયા છે કેટલો છે? તો કે 9 મીટર જેટલો છે. એટલે અહીંયાથી શરૂ કરીને આ મળદ્વાર સુધી કેટલો એરિયા છે? તો કે 9 મીટર જેટલો છે, બરોબર છે મિત્રો. આ વસ્તુ છે તમારે ખાસ કરીને યાદ રાખવાની છે. ઓકે, આગળ વધીએ છીએ હવે અહીંયાથી. આ મેં તમને વાત કરી એમ. ચાલો,
હવે જુઓ, પાચન તંત્ર છે એની શરૂઆત છે મુખથી થાય, આ યાદ રાખજો. પાચન તંત્રની શરૂઆત ક્યાંથી થાય? તો કે યાદ રાખજો, મુખથી થાય. પાચન તંત્રની શરૂઆત તમને કોઈ પૂછે તો કહેવાનું ક્યાંથી થાય છે? મુખથી થાય છે. ચલો, જો અહીંયા કીધું જ છે પાચન તંત્રની શરૂઆત છે ક્યાંથી થાય છે ભાઈ? તો કે મુખથી થાય. દાંત વડે ચાવવાનું કાર્ય થાય. દાંત વડે શું કાર્ય થાય? આ જે દાંત છે, દાંત, આ દાંત વડે શેનું કાર્ય થાય? તો કે ચાવવાનું કાર્ય થાય. શેનું કાર્ય થાય? ચાવવું. બરોબર. ખોરાક આપણે સીધે સીધો ગળીને જ જતા, પણ એને નાના નાના ગોલકો સ્વરૂપે, કટકા સ્વરૂપે શું કરીએ છીએ? વિભાજિત કરીએ છીએ. તો દાંત વડે એ થાય. કાયમી દાંતની સંખ્યા 32. ચાલો, કાયમી દાંતની સંખ્યા પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ ગયો છે. કાયમી દાંતની સંખ્યા કેટલી છે? 32 છે. જ્યારે દુધિયા દાંત છે એની સંખ્યા 20 જેટલી છે. દુધિયા દાંતની સંખ્યા કેટલી છે? 20. દુધિયા દાંત છે ને એમાં મોટી દાંત હોતી નથી. આ છે ને આ નાની વયે હોય. ક્યારે હોય? નાની વયે, એટલે કે નાની ઉંમરે. જ્યારે 6 થી 8 વર્ષની ઉંમર થાય ને ત્યાં સુધીમાં દુધિયા દાંત છે ને પડી જાય. શું થઈ જાય છે? પડી જાય. અને દુધિયા દાંતની જગ્યાએ પછી કેવા દાંત આવે છે? દુધિયા દાંતની જગ્યાએ પછી આવે છે કાયમી દાંત. કેવા દાંત આવે છે? કાયમી દાંત આવે. કેવા દાંત આવે? કાયમી દાંત આવે. જેની સંખ્યા કેટલી કીધી? તો કે 32 હોય. કાયમી દાંતની સંખ્યા કેટલી કીધી? 32 હોય છે. બરોબર મિત્રો, તો આ વસ્તુ પણ છે તમારે ખાસ ધ્યાને રાખવાની છે. ચાલો, પાચનની શરૂઆત ક્યાંથી થાય છે? તો કે ભાઈ મુખથી થાય છે. એની અંદર દાંત આવેલા હોય છે. દાંત વિશે આપણે ભણીએ છીએ. 20 છે દુધિયા દાંત હોય છે. ચલો, આ જે દાંત છે, દુધિયા દાંત શૈશવકાળ કીધું ને, શૈશવકાળ એટલે 6 થી 8 વર્ષની ઉંમર એમાં આવી ગઈ. 6 થી 8 વર્ષ દરમિયાન છે વિકાસ પામે, અને 6 થી 8 વર્ષની ઉંમરે છે શું થઈ જાય છે? પડી જાય છે. શું થઈ જાય છે? પડી જાય છે. એટલે આ યાદ રાખજો, 6 થી 8 વર્ષની ઉંમરે વિકાસ પામે અને 6 થી 8 વર્ષની ઉંમરે પડી જાય. શિશુકાળ એટલે કે બાલ્યાવસ્થા. ચાલો, અને 6 થી 8 વર્ષની ઉંમરે પડી જાય. દાંત પર ઇનેમલ એટલે કે કેલ્શિયમ ફોસ્ફેટનું સ્તર આવેલું હોય છે. કોનું આવેલું હોય છે? કેલ્શિયમ ફોસ્ફેટ. આ દાંત છે એ ઇનેમલનું સખત પડ છે. બરોબર. ઇનેમલને શું કહેવાય છે? કેલ્શિયમ ફોસ્ફેટ. શું કહેવાય છે? કેલ્શિયમ ફોસ્ફેટ. કેલ્શિયમ ફોસ્ફેટ. બરોબર છે, કેલ્શિયમ ફોસ્ફેટ. અને આને મારે લખવું હોય તો શું લખી શકાય? આ પ્રશ્ન તમને વારંવાર પરીક્ષામાં પૂછાઈ ગયો. તો Ca3PO4 ટ્વાઇસ. આ પ્રશ્ન ઘણી બધી વખત છે પરીક્ષાઓની અંદર પૂછાઈ ગયો છે. કેલ્શિયમ ફોસ્ફેટ, બરોબર, એનું બનેલું છે કેલ્શિયમ ફોસ્ફેટ ઇનેમલ. શેનું બનેલું છે ભાઈ? ઇનેમલનું બનેલું છે. શેનું બનેલું છે? ઇનેમલનું જે છે એ બનેલું છે. આ વસ્તુ ખાસ કરીને તમારે બધા યાદ રાખવાની છે. જો આનું અણુસૂત્ર મેં અહીંયા આપેલું છે, આ વારંવાર પરીક્ષાઓની અંદર પૂછાઈ ગયું છે. ચલો, મુખની પીએચ જે છે 5.5 જેટલી હોય, પણ એનાથી ઓછી થાય તો દાંતનું ક્ષયન થવાનું શરૂ થાય. શું થવાનું? ક્ષયન. ક્ષયન એટલે શું છે? તો કે સડો. ક્ષયન એટલે શું છે? સડો. એટલે દાંતનો સડો થવાનું છે શરૂ થાય. આની અંદરથી આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, યાદ રાખજો. કેલ્શિયમ ફોસ્ફેટ, ઇનેમલનું પડ, Ca3PO4 ટ્વાઇસ. બરોબર, કેલ્શિયમ અને ફોસ્ફેટ રહેલું હોય છે. ચાલો, હવે દાંત છે, વાત કરી દાંતનું ઉપરનું પડ જે છે એ કેલ્શિયમ ફોસ્ફેટ શેનું બનેલું છે? કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું છે. ડન છે. ચાલો, કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું છે. તો દાંતના પ્રકાર યાદ રાખો. દાંતના કુલ 4 પ્રકાર છે. દાંતના કુલ કેટલા પ્રકાર છે ભાઈ? 4 પ્રકાર છે. એક છે છેદક દાંત, બીજું છે રાક્ષી દાંત, ત્રીજું અગ્રદાંત અને ચોથું છે દાઢ. બરોબર, અહીંયા અગ્રદાંત ને હું અગ્રદાઢ પણ કહી શકું. છેદક દાંતને કામ છે ખોરાકને કાપવા માટે. ખોરાકને શું કરે? કાપે. એની સંખ્યા કેટલી છે? 8. રાક્ષી દાંત છે ખોરાકને ચીરે. બરોબર, એટલે કે ફાડીને એને ચીરી નાખે. એની સંખ્યા ઉપરની બાજુએ 4, નીચેની બાજુએ 4, એટલે 8. અગ્રદાંત છે એની સંખ્યા ખોરાકને ભરડવા માટે છે. એનું કામ શું છે? ખોરાકને ભરડવા, દળવા માટે. એની સંખ્યા છે 8. અને દાઢનું કામ છે ખોરાકને ચાવવા માટે. એની સંખ્યા પણ છે 8. એટલું બધું ડિટેલમાં નથી પૂછાતું, પણ આ તમારે એના પ્રકાર છે યાદ રાખવાના છે. દાંતને લગતો રોગ એક છે, આ યાદ રાખજો, પાયોરિયા. કયો રોગ છે યાદ રાખવાનો તમારે? પાયોરિયા. કયો રોગ છે? પાયોરિયા. બરોબર છે, તમને પ્રશ્ન પૂછાય દાંતને લગતો રોગ કયો? તો કે પાયોરિયા. કયો રોગ છે? પાયોરિયા નામનો રોગ છે. ચલો, ડન છે એટલી વસ્તુ. દાંતના રોગોનું અધ્યયન કરતી શાખા ઓડોન્ટોલોજી કહેવાય.
શું કહેવાય? ઓડોન્ટોલોજી. દાંતનું અધ્યયન કરતી શાખા કઈ છે? તો કે ઓડોન્ટોલોજી છે. બરાબર, દાંતના ડોક્ટરને આપણે ડેન્ટિસ્ટ કહીએ. કેમ આપણે જોયું હતું કે ભાઈ ફેફસા છે તો એના ડોક્ટરને પલ્મોનોલોજિસ્ટ કહીએ, પલ્મોનોલોજિસ્ટ. હૃદયના ડોક્ટર છે તો એને કાર્ડિયોલોજિસ્ટ. પછી ઉત્સર્જન તંત્રના છે, મૂત્રપિંડને લગતા કોઈ ડોક્ટર છે તો એને આપણે કહીએ યુરોલોજિસ્ટ. બરોબર, નેફ્રોલોજિસ્ટ. તો અહીંયા યાદ રાખવાનું છે તમારે ડેન્ટિસ્ટ. અને અભ્યાસ કરતી શાખા કઈ છે? તો કે ઓડોન્ટોલોજી. દાંત સાફ કરવા વપરાતા ટૂથપેસ્ટ છે એ સ્વાદે કેવા હોય છે? બેઝિક હોય છે. કેવા હોય છે? સ્વાદે બેઝિક હોય છે. કેમ? તો કે જો અહીંયા આગળ આપણે ભણી ગયા એની પીએચ છે એ 5.5 થી ઓછી. પીએચ છે 0 થી 14 સુધી હોય. ક્યાં સુધી હોય? 0 થી 14. 0 થી 14. એમાં 0 થી 7 છે આ છે એસિડ હોય. શું હોય? એસિડ. 7 થી 14 બેઝ હોય અને વચ્ચે છે એ તટસ્થ હોય. હવે એસિડ છે એને મારે શાંત કરવું એટલે કે ઓછો પાડવું હોય, નબળું બનાવવું હોય તો શું ઉમેરવું પડે? મારે બેઝ ઉમેરવું પડે. એટલે આપણે જે કોલગેટ છે એની અંદર સ્વાદ કેવો હોય? બેઝિક હોય, કારણ કે એની અંદર શું હોય? બેઝ રહેલો છે. ટૂથપેસ્ટ. બરોબર, આપણી ટેવ શું છે? કોલગેટ બોલીએ છીએ, પણ કોલગેટ એક બ્રાન્ડ છે. હકીકત એને શું કહેવાય? ટૂથપેસ્ટ કહેવાય છે. ચલો, હવે દાંતની વાત અહીંયા પૂરી થાય છે. બરોબર. ચાલો, હવે આગળ વાત આવે છે મુખ ગુહાની વાત. આ જે પાછળનો ભાગ છે ને, આ આખો ભાગ જે છે ને મુખ ગુહા કહેવાય. શું કહેવાય? મુખ ગુહા. ખોરાકને પોચો અને ચીકણો બનાવે. બરોબર, અહીંયા શબ્દ એક બીજો લખજો, ભીનો બનાવે. ભીનો, પોચો અને ચીકણો બનાવે ને તેમાં લાળ રસ પડે. શું પડે છે? લાળ રસ. આ લાળ રસ છે એ ક્યાંથી ઉદ્ભવે? તો કે લાળ ગ્રંથિમાંથી ઉદ્ભવે. ક્યાંથી ઉદ્ભવે? લાળ ગ્રંથિ. આ લાળ રસ ક્યાંથી ઉદ્ભવે છે ભાઈ? લાળ ગ્રંથિમાંથી ઉદ્ભવે છે. ખોરાકને ભીનો અને પોચો બનાવે. કેમ? તો કે એનું વહન સરળ થાય. કેવું બને? એનું વહન કેવું બને? તો કે સરળ. કેવું સરળ થાય? તો કે વહન છે. ચીકણો અને ભીનો શું કામ બનાવવો પડે? તો કે સરળતાથી વહન થઈ શકે. બરોબર, કેવો બનાવવામાં આવે છે? તો ભીનો અને ચીકણો બનાવવામાં આવે છે. ચાલો, સ્ટાર્ચનું પાચન મુખ ગુહામાં થાય છે. ક્યાં થાય છે? મુખ ગુહામાં થાય છે. આ યાદ રાખજો. લાળ એ સ્ટાર્ચનું સરળ શર્કરામાં રૂપાંતરણ કરે છે. બરોબર, લાળ દ્વારા શું થાય છે? લાળ દ્વારા સ્ટાર્ચનું પાચન થાય. શેમાં પાચન થાય છે? સ્ટાર્ચનું પાચન તો સરળ શર્કરા સ્વરૂપે થાય છે. લાળનું પાચન કયા સ્વરૂપે થાય? સરળ શર્કરામાં. હવે લાળ રસની અંદર બે ઉત્સેચક હોય. એક છે ટાઇલિન અને બીજો છે એમાઇલેસ. આ પણ છે એ પાચનમાં મદદ કરે છે, સ્ટાર્ચના પાચનમાં. એટલે યાદ રાખજો, બે ઉત્સેચકના નામ કયા? એક છે ટાઇલિન અને બીજો છે એમાઇલેસ. ટાઇલિન, બીજો છે એમાઇલેસ. ચાલો, એક દિવસમાં 1.5 લીટર લાળ છે નીકળે છે. આ લાળ રસ છે એ જે છે, આ લાળ રસ એટલે કે લાળ ક્યાંથી આવે છે? લાળ ગ્રંથિમાંથી. તો એક દિવસમાં કેટલી હોય? 1.5 લીટર જેટલી. કેટલી હોય છે? 1.5 લીટર જેટલી છે લાળ છે એ નીકળે છે. આ વસ્તુ યાદ રાખજો. ચાલો, અન્નળી એવી. તો આની પહેલા હું તમને એક વાત કરી દઉં, નાનકડી એમથી. બરોબર, એ વાત છે જીભ વિશેની. કોના વિશે વાત છે? તો કે જીભ વિશે. તો જીભ છે ને, જીભ આ એક આપણા શરીરનું અગત્યનું અંગ છે. બરોબર, આપણને બોલવામાં મદદ કરે. શેમાં મદદ કરે? બોલવામાં મદદ કરે. પણ સાહેબ, પાચન તંત્રમાં આનો ભાગ શું? પાચન તંત્રમાં આ શું કરશે? તો પાચન તંત્રમાં યાદ રાખજો, સ્વાદ પારખે છે. સ્વાદ પારખવા ઉપયોગી બને. બરોબર, કોઈ વસ્તુનો સ્વાદ પારખી શકે. તીખો, તુરો, ગળ્યો, મીઠો, કડવો, જે કાંઈ હોય એ સ્વાદ કોના દ્વારા પારખવામાં આવે છે? તો કે ભાઈ જીભ દ્વારા. બીજો સાહેબ આનું કામ શું? તો કે જીભ જે છે ને એ ખોરાકને વહન માટે ધક્કો મારશે. વહન માટે આગળ ધકેલશે. શું કરશે? વહન માટે આગળ ધકેલે છે. શું કરે? આગળ ધકેલે છે. એટલે કે આગળના માર્ગમાં, આગળના અંગમાં મોકલે છે. બરોબર. ચાલો, હવે મુખ પછીનું આગળનું અંગ કયું છે? તો કે આપણને ખબર છે, અન્નળી છે. કોણ છે? અન્નળી. આ અન્નળીના પ્રશ્નો પરીક્ષામાં ઘણી બધી વખત પૂછાય ગયા. બરોબર, આની લંબાઈ યાદ રાખજો, 23 થી 25 સેન્ટીમીટર છે. કેટલી છે? 23 થી 25 સેન્ટીમીટર. આ જે ભાગ છે, આ ભાગ
આ ભાગ કયો છે તો કે અન્નનળીનો. જુઓ અહીંયા દાખલા તરીકે ખોરાકનો ટુકડો છે, આમ આગળ વધે છે તો આ અન્નનળી સ્થિતિસ્થાપક છે. પેલા આમ આગળ વધશે એટલે ખોરાકના ટુકડાને છે જેવો આગળ વધશે એવી સ્થિતિ બનાવશે, વળી પછી જે સ્થિતિમાં હતી મૂળ સ્થિતિની અંદર આવી જશે. તો આ યાદ રાખજો, આ શું છે તમારી અન્નનળી છે. શું છે? અન્નનળી. ચલો ડન છે. હવે જો એની લંબાઈ તમને કહી દીધી છે 23 થી 25 સેન્ટીમીટર જેટલી છે. તેમાં ખોરાકના પાચનની કોઈ ક્રિયા થતી નથી. આ યાદ રાખજો, આ આઈએમપી વસ્તુ છે. ખોરાકના પાચનની કોઈ પણ ક્રિયા થશે નહીં. ફક્ત ને ફક્ત તે મુખ ગુહાથી જઠર સુધી છે ખોરાકને પહોંચાડે. તો પાચનની ક્રિયા નથી થતી. શેની ક્રિયા થાય છે? વહનની ક્રિયા થાય. વહનની ક્રિયા. કઈ ક્રિયા થાય છે? વહનની ક્રિયા. કોના વહનની ક્રિયા થાય છે? તો કે ખોરાકના વહનની ક્રિયા. પાચન થતું નથી. તો જો તમે યાદ કરો તો સૌથી પહેલા આપણે મુખ ભણ્યા હતા. મુખમાંથી ખોરાક ક્યાં આવે છે? અન્નનળીમાં આવે છે. ક્યાં આવે છે? અન્નનળી. અને અન્નનળીમાંથી ક્યાં આવશે? તો કે આગળ જઠર. તો સાહેબ મારે અહીંયા એવું કેવું હોય તો કહેવાય શું? તો કે મુખમાંથી ખોરાક અન્નનળી અને અન્નનળીમાંથી જઠર. અહીંયા તો કોઈ પાચનનું કામ થતું નથી. તો ખાલી ને ખાલી શું કરે છે? વહન કરે છે. મુખમાંથી ખોરાકને ક્યાં સુધી પહોંચાડે છે? જઠર સુધી છે એ પહોંચાડે છે. તો આટલી વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે અન્નનળીમાં. ચલો પછી આગળ વાત કરીએ જઠરની. મોસ્ટ આઈએમપી. આની અંદરથી અઢળક પ્રશ્નો નીકળ્યા, ઢગલા મોઢે પ્રશ્નો નીકળ્યા છે. આની અંદર બહુ જાજા પ્રશ્નો નીકળી ગયા. બરોબર. તો આ વસ્તુ છે તમારા માટે અગત્યની છે. ચલો તો જો આ જે આકાર છે પેલા યાદ રાખો. પહોળા જે જેવો આકાર છે. કેવો આકાર છે? પહોળા જે જેવો આકાર. જે જેવો આકાર છે. બરોબર. જો શું કહે છે? પાચન માર્ગનો સૌથી પહોળો ભાગ. કેવો ભાગ છે? પાચન માર્ગનો સૌથી પહોળો ભાગ. પાચન તંત્રના અંગો આપણે અહીંયા જોઈ ગયા. બરોબર. વિવિધ પાચન તંત્રના અંગોની અહીંયા મેં તમને વાત કરી. તો એમાં જે જઠર છે ને, આ જઠર કેવો ભાગ છે? સૌથી પહોળો છે. કેવો છે? સૌથી પહોળો ભાગ છે. આ બધા અંગોમાં સૌથી પહોળો હોય તો કોણ છે? જઠર છે. બધામાં સૌથી પહોળું કોણ છે? તો કે જઠર છે. બરોબર છે. ચલો પછી આકાર છે પહોળા જે જેવો છે. આપણે વાત કરીએ એમ મેં અહીંયા જ કીધું. જો આકાર કેવો છે? પહોળા જે જેવો છે. ખોરાકમાં રહેલા જીવાણુઓનો નાશ કરવા માટે તેમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ છે ઉદ્ભવે છે. બરોબર. જીવાણુ એટલે કે આ ખોરાકને જંતુ મુક્ત કરવા. કેવો કરવા? જંતુ મુક્ત કરવા. જંતુ મુક્ત કરવા. આની અંદર શું ઉમેરાય છે? મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરાય. શું ઉમેરાય છે આની અંદર? મંદ હાઇડ્રોક્લોરિક એસિડ, જેને હું HCl દ્વારા દર્શાવું. શેના દ્વારા દર્શાવું છું? HCl દ્વારા દર્શાવું છું. બરોબર. એટલે યાદ રાખજો, ખોરાકને જંતુ મુક્ત કરવા માટે છે શેનો ઉપયોગ કરવામાં આવે છે? તો કે આની અંદર સ્ત્રાવ થાય છે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ. આની pH છે 1 થી 3 વચ્ચે હોય. બરોબર. આ પ્રશ્ન પૂછાઈ ગયો. અને pH કેટલી હશે મંદ હાઇડ્રોક્લોરિક એસિડની? 1 થી 3 ની વચ્ચે હશે. 1 થી 3 ની વચ્ચે. આટલી ઓછી માત્રાએ પેપ્સિન ઉત્સેચક છે એ સક્રિય બને છે. કયો ઉત્સેચક છે? હવે જો આની માત્રા છે pH ની કેવી છે? ઓછી છે. એટલે કયો ઉત્સેચક સક્રિય બને? પેપ્સિન. અને પ્રોટીનનું પાચન કરે. આ યાદ રાખજો. એક વખત પ્રશ્ન પૂછાઈ ગયો, કયા અંગથી છે પાચન તંત્રમાં કયા ભાગમાં પ્રોટીનના પાચનની શરૂઆત થાય? પ્રોટીનના પાચનની શરૂઆત થાય. તો યાદ રાખજો જઠરથી. ક્યાંથી થશે? જઠર. કેમ? તો જઠરમાં ઉદ્ભવે પેપ્સિન ઉત્સેચક. કયો ઉત્સેચક? પેપ્સિન. અને પેપ્સિન છે એ કોનું પાચન કરે છે ભાઈ? તો કે જઠરનું પાચન કરે છે. કોનું પાચન કરે છે ભાઈ? જઠરનું છે એ પાચન કરે છે. એટલે આ વસ્તુ છે એ તમારે યાદ રાખવાની છે. યાદ રહેશે. ચલો એકદમ ઈઝી વસ્તુ છે. બરોબર. એકદમ છે એ સહેલી વસ્તુઓ છે. ચલો આગળ વધશું. જઠરની દિવાલનું એસિડ સામે રક્ષણ આપતો પદાર્થ છે એ છે શ્લેષ્મ. કોણ છે? શ્લેષ્મ. સાહેબ હવે આપણને એમ થાય કે હાઇડ્રોક્લોરિક એસિડ છે. બરોબર. આ હાઇડ્રોક્લોરિક એસિડ છે એ સ્વભાવે એસિડ છે, એટલે એ છે એ બળતરા વાળો પદાર્થ હશે. તો કે હા. તો હવે જો એ દિવાલને રક્ષણ આપે ને એ માટે અહીંયા છે આવી રીતે વાળ જેવી રચના છે. જઠરની દિવાલ ઉપર કેવી રચના છે? આવી વાળ જેવી રચના છે. આ જે વાળ જેવી રચના છે એ શું કરે છે? જઠરની દિવાલને રક્ષણ આપે. શું કરે છે? જઠરની દિવાલને રક્ષણ આપે છે. દિવાલને રક્ષણ આપે. બરોબર છે. ચાલો,
જેને શ્લેષ્મ કહેવાય। જો અહીંયા કીધું એમ પ્રોટીનનું પાચન છે એ જઠ્ઠરથી શરૂઆત થાય। જો મેં તમને અહીંયા જ આગળ કીધું પ્રોટીનના પાચનની શરૂઆત ક્યાંથી થાય છે? જઠ્ઠર। કેમ? તો કે અહીંયા પેપ્સિન ઉત્સેચક ઉદ્ભવે છે। જઠ્ઠર HCl અને પાચક રસોનો સ્ત્રાવ કરે। કયા પાચક રસનો સ્ત્રાવ કરે? તો કે ભાઈ પેપ્સિનનો સ્ત્રાવ કરે છે। કોનો સ્ત્રાવ કરે છે? પેપ્સિનનો સ્ત્રાવ કરે છે। અને પેપ્સિન છે કોનું પાચન કરે છે? યાદ કરો, પ્રોટીનનું પાચન કરે છે। કોનું પાચન કરે છે ભાઈ? પ્રોટીનનું છે એ પાચન કરે છે। બીજી વસ્તુ તો કે અમુક સમયે તમને પેટની અંદર બળતરા થાય છે જેને તમે કહો છો એસિડિટી। શું કહો છો? એસિડિટી। હવે એસિડિટી થાય ત્યારે સામાન્ય રીતે તમે એક વસ્તુ પીવો, ઈનો। આ ઈનો છે, હવે જો એસિડિટી થઈ એનું કારણ શું? તો કે વધુ પડતા HCl નો સ્ત્રાવ થવાથી। HCl નો સ્ત્રાવ, હવે આ સ્વભાવે બળતરા વાળો છે તો વધારે પડતું છે પેટની અંદર બળતરા થાય। તો આ જે HCl છે એ એસિડ છે, તમારે શું ઉમેરવું પડે સામે એને શાંત કરવા માટે? બેઝ। તો જે તમે ઈનોની પીવો છો ને એની અંદર બેઝિક પદાર્થ છે। કેવો પદાર્થ છે? બેઝિક પદાર્થ છે। એટલે યાદ રાખજો, આજે બળતરા તમે એસિડિટી કહો છો એનું કારણ શું છે? તો કે વધુ પડતા HCl નો સ્ત્રાવ થવું। પ્રોટીનનું પાચન જે જઠરમાં શરૂ થાય છે એની અંદર HCl અને પાચક રસોનો સ્ત્રાવ થાય છે। સૌથી પહોળો ભાગ છે, બરોબર, જઠ્ઠરમાંથી છે। અવારનવાર છે પ્રશ્નો પૂછાણા છે, તો હું તમને છે અહીંયા જઠ્ઠર વિશે છે થોડીક આપણે વાત છે એ એક્સ્ટ્રા એડ કરીને છે એ કરી દઈએ। ડન છે? ચાલો જો જઠ્ઠર વિશેની થોડી વાત છે આપણે કરી દઈએ। કોના વિશેની વાત કરી દઈએ? જઠ્ઠર। ચલો જઠ્ઠર વિશે મારે વાત કરવાની થાય તો શું મને યાદ આવે? જુઓ, જઠ્ઠર છે પાચન માર્ગનો સૌથી પહોળો ભાગ છે। પાચન માર્ગનો સૌથી પહોળો ભાગ છે। કેવો ભાગ છે? પહોળો ભાગ છે। ચાલો આ ડન છે। ચાલો જઠ્ઠર છે પાચન માર્ગનો કેવો ભાગ છે? સૌથી પહોળો ભાગ છે। ચાલો એટલી વસ્તુ સમજાય? તો કે હા। બીજું તો કે આનો આકાર જે જેવો છે। આકાર કેવો છે? આકાર છે પહોળા જે જેવો। કેવો છે? પહોળા જે જેવો। કેવો છે? પહોળા જે જેવો છે। ઓકે ચાલો સાહેબ, એ ડન થઈ ગયું। આકાર છે પહોળા જે જેવો છે। બીજું સાહેબ શું કહેશો આની અંદર? તો કે આ જઠ્ઠર છે, આ જઠ્ઠર છે એની અંદર HCl નો સ્ત્રાવ થાય। કોનો સ્ત્રાવ થાય? મંદ HCl નો સ્ત્રાવ થાય। HCl નો સ્ત્રાવ, ચાલો મંદ HCl છે એનો સ્ત્રાવ થઈ ગયો। મંદ HCl નો છે એ શરીરની અંદર છે એ સ્ત્રાવ થઈ ગયો। તો આની pH કેટલી છે? તો આની pH યાદ રાખજો, pH છે આની અંદર 1 થી 3 વચ્ચે। કેટલી છે? 1 થી 3 જેટલી આની pH છે। બીજી વસ્તુ તો કે આ જે છે આટલી ઓછી pH છે એક ઉત્સેચકનો સ્ત્રાવ કરે છે। કોનો સ્ત્રાવ કરે છે? ઉત્સેચક, જે પાચન કરશે। કોનું પાચન કરશે? તો કે આ ઉત્સેચક છે પ્રોટીનનું પાચન કરશે। કોનું પાચન કરશે? પ્રોટીન। તો સાહેબ આ ઉત્સેચકનું નામ તો કયો અમે તમને? તો એ ઉત્સેચકનું નામ છે પેપ્સિન। કેવું ઉત્સેચક છે? પેપ્સિન ઉત્સેચક છે। કયો ઉત્સેચક છે? તો કે પેપ્સિન ઉત્સેચક છે। ચલો ડન છે એટલી વસ્તુ? તો કે હા। બીજી વસ્તુ અમારે શું યાદ રાખવાની છે? તો બીજી વસ્તુ છે આની અંદર તમારે યાદ રાખવાની છે તો કે આ ખોરાક છે અહીંયા એસિડ ઉદ્ભવે છે, HCl એસિડ, એના કારણે ખોરાક કેવો બને છે? તો કે એસિડિક બને। ખોરાક કેવો બને? એસિડિક બને। ખોરાક બને એસિડિક। કેવો? ખોરાક એસિડિક બને છે। ચાલો કેસ એસિડિક તો બને છે, બીજું શું થાય આનાથી? તો કે બીજો ફાયદો આનો એવો છે, ખોરાક તો એસિડિક બને પણ એની સાથે ખોરાક એસિડિક બને એની સાથે જંતુ મુક્ત બને છે। કેવો મુક્ત? જંતુ મુક્ત બને। ખોરાક કેવો બને છે? જંતુ મુક્ત બને છે, બરોબર। આની અંદર શેનું તો કે HCl અને પાચક રસોનો સ્ત્રાવ થાય। HCl અને પાચક રસોનો સ્ત્રાવ થાય। ચાલો ડન છે એટલી વસ્તુ? ઓકે। બીજું કઈ? તો કે હા આની અંદર હજી એક વસ્તુ યાદ રાખજો। આ વસ્તુ કઈ છે યાદ રાખવા જેવી? તો જો HCl અને પાચક રસોનો તો સ્ત્રાવ થાય છે। બીજું તો કે જે પ્રોટીનનું પાચનની શરૂઆત છે, પ્રોટીનના પાચનની શરૂઆત ક્યાંથી થાય છે? તો કે જઠ્ઠરથી થાય। ક્યાંથી થાય? જઠ્ઠર। કેમ? તો કે જઠ્ઠરની અંદર એક ઉત્સેચક છે, બરોબર, જેને કહેવાય છે પેપ્સિન ઉત્સેચક। તો આનો સ્ક્રીનશોટ પાડી લેજો, આમાંથી પરીક્ષામાં પ્રશ્નો બહુ ઝાઝા પૂછાઈ ગયા, બરોબર। તો આ બધા મુદ્દાઓ છે આપણે અહીંયા આગળ ક્યાંક ને ક્યાંક ભણી ગયા। આ જઠ્ઠર વિશે જે બધું ભણ્યા એ જ વસ્તુ છે, બરોબર છે। પછી અહીંયા શ્લેષ્મ વાળો એક મુદ્દો યાદ રાખજો કે જઠ્ઠરની દિવાલને રક્ષણ આપે। જઠ્ઠરની દિવાલને રક્ષણ આપે, બરોબર છે। આ જે રચના છે એને શું કહેવાય છે? તો કે શ્લેષ્મ કહેવાય। શું કહેવાય? શ્લેષ્મ કહેવાય।
બરોબર છે। આ બધી વસ્તુઓ છે તમારે યાદ રાખવાની છે। કોની અંદર યાદ રાખશો? જઠરમાં। ચાલો ડન છે। આની ફ્રી પીપીટી તમને મળી જશે ભાઈ આ નંબર ઉપર 87 587 339 339 આ નંબર ઉપર છે। તમારે મને વોટ્સએપ કરવાનું છે। અહીંયાથી બધા જ હેન્ડલ છે એના તમને છે એ અહીંયાથી લિંક મળી જશે, એની અંદર જોઈન થઈ જાજો। એક્ઝામ ગુરુ ગુજરાત, એક્ઝામ ગુરુ ગુજરાત આના ઉપર છે તમારે જોઈન થઈ જવાનું છે ટેલિગ્રામ પર, બરોબર। અહીંયા બધી અપડેટ, કરંટ અફેર્સ, ડેઇલી જીકે બધું છે તમને અહીંયાથી મળી રહેશે। ડેઇલી લેક્ચર નોટ મળી રહેશે, પેપર કટિંગ અગત્યના મળી રહેશે, બધી વસ્તુ અહીંયાથી તમને મળી રહેશે। ચાલો આગળ વધીએ જઠર પછી। ચલો જઠર પછી છે યકૃત। આની અંદરથી પણ ઘણા બધા પ્રશ્નો પૂછાણા। યકૃત શરીરની સૌથી મોટી ગ્રંથિ છે, લાલાશ પડતા બદામી રંગની છે। યાદ રાખજો, નો રંગ એ પૂછાઈ ગયો છે। કેવી છે આ? લાલાશ પડતા બદામી રંગની છે। કેવા રંગની છે? બદામી રંગ। અહીંયા તમને છે સંપૂર્ણ યકૃત છે આની રચના છે એ તમને દેખાઈ રહી છે, બરોબર। લાલાશ પડતા બદામી રંગની છે અને શરીરની સૌથી મોટી ગ્રંથિ છે। આનું વજન છે 1.2 કિલોગ્રામ થી 1.5 કિલોગ્રામ જેટલું। અને અગત્યની વસ્તુ આ કોનો સ્ત્રાવ કરે છે? તો કે પિત્તરસનો સ્ત્રાવ કરે। કોનો સ્ત્રાવ કરે છે? પિત્તરસનો સ્ત્રાવ કરે। યાદ રાખજો આ પિત્તરસ છે, આ પિત્તરસનો સંગ્રહ ક્યાં થાય? તો કે આ પિત્તરસનો સંગ્રહ થાય પિત્તાશયમાં થાય। ક્યાં થાય? પિત્તાશયમાં થાય। પિત્તરસનો સંગ્રહ ક્યાં થશે ભાઈ? પિત્તાશયમાં થાય છે। આ વસ્તુ છે તમારે યાદ રાખવાની છે ખાસ કરીને। હવે જો યકૃતમાંથી છે એ પિત્તરસનો સ્ત્રાવ થાય છે ને, એ માટે યકૃતને શું કહેવાય ખબર? યકૃતને પિત્તાશયની ફેક્ટરી, પિત્તરસની ફેક્ટરી કહેવાય। કેની? પિત્તરસની ફેક્ટરી। કેમ પિત્તરસની ફેક્ટરી કહેવાની? તો કે પિત્તરસનો છે શું થાય છે? અહીંયાથી સ્ત્રાવ થાય છે। અને આગળ છે અહીંયા મેં કીધું એમ પિત્તરસનો શું થાય છે? સંગ્રહ થાય છે। પિત્તરસનો અહીંયા શું થાય છે? સંગ્રહ થાય છે। પિત્તરસનો સંગ્રહ ક્યાં થાય છે? પિત્તાશયમાં। પિત્તરસનો સંગ્રહ પિત્તાશયમાં થતો હોવાથી આ પિત્તાશયને શું કહેવાય? તો કે પિત્તરસનું ગોડાઉન કહેવાય। શું કહેવાય? પિત્તરસનું ગોડાઉન। પિત્તરસનું ગોડાઉન કહેવાશે। શું કહેવાશે? પિત્તરસનું ગોડાઉન, બરોબર। એટલે આ બે વસ્તુ યાદ રાખવાની છે। સૌથી મોટી ગ્રંથિ છે, લાલાશ પડતા બદામી રંગની છે, પિત્તરસની ફેક્ટરી કહેવાય કારણ કે અહીંયાથી છે એ શું થાય છે? પિત્તરસનો સ્ત્રાવ થાય છે અને સંગ્રહ પિત્તાશયમાં થાય છે, એટલે પિત્તાશયને શું કહેવાય? પિત્તરસનું ગોડાઉન કહેવાય છે। આ રચના યાદ રાખજો, લાલાશ પડતા બદામી રંગની। જો આ પિત્તાશય આવ્યું, મેં જે કીધું એ જ વસ્તુ છે, બરોબર। પિત્તાશયની અંદર શું થાય છે? પિત્તરસનો સંગ્રહ થાય। કોનો સંગ્રહ થાય? પિત્તરસનો સંગ્રહ થશે। કોનો સંગ્રહ થશે? પિત્તરસનો સંગ્રહ છે એ થાય છે। એટલા માટે પિત્તાશયને જો અહીંયા કીધું પિત્તરસનું ગોડાઉન। શું કીધું? પિત્તરસનું ગોડાઉન। કોણ છે? પિત્તાશય। હવે તમે મને કહો તો કોઈ વસ્તુ જ્યાં બનતી હોય એને શું કહેવાય? ફેક્ટરી કહેવાય કે ના કહેવાય? બરોબર, ફેક્ટરી કહેવાય। તો જોવો તો યકૃતમાંથી જે પિત્તરસનો સ્ત્રાવ થાય છે તો યકૃતને શું કહેવાય? પિત્તરસની ફેક્ટરી। પિત્તરસનો સંગ્રહ ક્યાં થાય છે? મેં આગળ જ કીધું એમ પિત્તાશયની અંદર થાય છે, બરોબર। તો આ બધી વસ્તુઓ છે તમારે યાદ રાખવાની છે ખાસ કરીને। અહીંયા હું તમને છે એક બ્લેન્ક સ્લાઇડની અંદર છે હું તમને કહી દઉં ખાલી ઝડપથી। શું યાદ રાખશો અહીંયા? તો કે ભાઈ યકૃત યાદ રાખો। પહેલા યકૃત યાદ રાખો। તો યકૃત યાદ રાખો તો સાથે શું યાદ રાખવાનું તમારે? તો યકૃત જે છે એ યકૃત સૌથી મોટી ગ્રંથિ છે શરીરની, સૌથી મોટી ગ્રંથિ છે, સૌથી મોટી ગ્રંથિ છે। ચાલો ડન છે। બીજી વસ્તુ શું યાદ રાખશો યકૃત માટે? તો બીજી વસ્તુ યાદ રાખજો, લાલાશ પડતા બદામી રંગની, લાલાશ પડતા બદામી રંગની રચના છે। બદામી રંગ જઠરની નીચેના ભાગમાં આવેલી રચના છે। ચાલો ડન છે। પછી તો કે આ જે છે આનો વજન 1.2 થી એટલે કે 1.5 કિલો જેટલો છે। કેટલા કિલો જેટલો છે આનો વજન? 1.5 કિલો જેટલો। આવું ક્યારે પૂછાણું નથી પણ વળી પૂછાઈ જાય, નક્કી નહીં અત્યારે। અને છેલ્લે યાદ રાખવાનો છે કોનો સ્ત્રાવ કરે છે? તો આ યાદ રાખવા જેવું છે, આ સ્ત્રાવ કરે છે પિત્તરસનો। કોનો સ્ત્રાવ કરે છે? પિત્તરસનો સ્ત્રાવ કરે છે। કોનો સ્ત્રાવ કરે છે ભાઈ? પિત્તરસનો છે એ સ્ત્રાવ કરે છે। ઓકે સાહેબ, બીજું અમારે શું યાદ રાખવાનું હતું? તો કે બીજું યાદ રાખવાનું હતું પિત્તાશય। શું યાદ રાખવાનું હતું? તો કે પિત્તાશય। ચલો પિત્તાશય છે શું કરે છે? તો કે પિત્તરસનો સંગ્રહ કરે। શું કરે છે? પિત્તરસનો સંગ્રહ કરે છે। હવે પિત્તરસનો સંગ્રહ કરે છે, બરોબર, એટલા માટે એને શું કહેવાનું? પિત્તરસનું ગોડાઉન કહેવાનું। શું કહેવાનું? પિત્તરસનું ગોડાઉન।
અને અહીંયા આ પિત્તરસનો સ્ત્રાવ કરે છે એટલા માટે આને શું કહેવાનું? પિત્તરસની ફેક્ટરી કહેવાની. શું કહેવાની? પિત્તરસની ફેક્ટરી. બરોબર મિત્રો, આ એટલી વસ્તુ છે એ તમારે યાદ રાખવાની છે. બરોબર, અહીંયા આપણે પિત્તાશયની વાત પણ જોઈ લીધી. ક્લિયર? ચલો, તો બસ મિત્રો અહીંયા કંઈક એટલી વાત હતી. આપણો આ તો લેક્ચર નંબર 12. લેક્ચર નંબર 12. હજી પાચન તંત્ર અધૂરું છે. ઓ ભાઈ, પાચન તંત્ર ભાગ 2 આવશે. પાચન તંત્ર ભાગ 2 આવશે. હજી એની અંદર આપણે નાનું આંતરડું, મોટું આંતરડું, હજુ સ્વાદુપિંડ જોવાનું છે અગત્યનું. એની અંદરથી 2 અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય. બરોબર, એટલે એ વસ્તુ પણ જોવાની છે આપણે ખાસ કરીને. તો સાફલ્ય એજ્યુકેટ એકેડમી, બરોબર, જે તમારા ઘર સુધી પહોંચ્યું છે તમારા નિર્માણ માટે. જે બાળકો, જે વિદ્યાર્થીઓ પૈસાના અભાવે પોતાની તૈયારીઓ ક્યાંક ને ક્યાંક અટકાવતા હતા, તો એના માટે ખાસ કરીને સાફલ્ય એજ્યુકેટ એકેડમીની યુટ્યુબ ચેનલ, ઇન્સ્ટાગ્રામ હેન્ડલ, આ નંબર પર તમે જોડાઈ શકો છો અમારી સાથે. એની ટેલિગ્રામ ચેનલ, અને ખાસ કરીને ધોરણ 6 થી 10ના વિદ્યાર્થીઓ તમામ મટીરિયલ છે અહીંયાથી તમને કરાવવામાં આવશે. બરોબર, તમામ પ્રકાશનોના સોલ્યુશન કરાવવામાં આવશે, ટેક્સ્ટ બુક કરાવવામાં આવશે. બધી વસ્તુ છે તમને ધોરણ 6 થી 10ની સાફલ્ય એજ્યુકેટ એકેડમી પર મળી જવાની છે. એટલે ખાસ કરીને જોડાઈ જજો. અને સાથે છે એક્ઝામ ગુરુ ગુજરાત. બરોબર છે, અહીંયા આ નંબર મેં તમને નોટ કર્યો છે, કોમન નંબર જ છે 8758733939. આના પર ખાલી તમે જય હિન્દ લખશો. શું લખશો? જય હિન્દ. એટલે તમને સામેથી બધા જે આપણા ઇન્સ્ટાગ્રામ હેન્ડલ છે, ફેસબુક છે, ટેલિગ્રામ છે, આ બધાના છે, યુટ્યુબ છે, આ બધાની લિંક મળી જશે. તો આ બધી તૈયારી કરવી હોય તો તમે જોડાઈ જજો. ફ્રી ઓફ કોસ્ટ. કેવી છે? એકદમ ફ્રી છે, ફ્રી ઓફ કોસ્ટ છે. કોઈ પણ પ્રકારનો અહીંયા આપણે ચાર્જ લેતા નથી. અને કન્ટેન્ટ, ફૂલ કન્ટેન્ટ આપીએ છીએ. એમસીક્યુ ખાલી કરવા એવું નહીં, પૂરેપૂરું કન્ટેન્ટ. અત્યારે આપણે સાયન્સ છે એ શરૂ છે. અત્યારે શું શરૂ છે? સાયન્સ. એની અંદર લેક્ચર છે 12 લેક્ચર છે, કમ્પ્લીટ થઈ ગયા છે. કેટલા લેક્ચર કમ્પ્લીટ થઈ ગયા છે? 12. પાચન તંત્ર છે શરૂ છે અત્યારે. આગામી સમયની અંદર ટૂંક સમયમાં આવે એસએસ આવશે, એસએસ સોશિયલ સાયન્સ. પછી મેથ્સ લઈને આવવાનો છું, મેથ્સ. બરોબર, અલગ અલગ બધા વિષયો આવશે એક્ઝામ ગુરુ ગુજરાત પર. તો ખાસ કરીને ચેનલને છે સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો. તમારા માટે જ કરીએ છીએ જે કરીએ છીએ. એટલે ખાસ જોડાઈ જજો. અમારા તમારા સાથ, સહકાર, પ્રેમ, વિશ્વાસની જરૂર છે. તો મિત્રો મળીએ છીએ આવનારા લેક્ચરની અંદર. લેક્ચર નંબર 13, જેની અંદર પાચન તંત્રનો ભાગ 2 જોશું આપણે. આવી જ રીતે આખું જીવ વિજ્ઞાન પૂરું કરવાનું છે. આવી જ રીતે દરરોજ થોડું થોડું ભણતા આખું વિજ્ઞાન પૂરું કરવાનું છે. પછી કેમિસ્ટ્રી આવશે, રસાયણ વિજ્ઞાન, પછી આપણું ફિઝિક્સ આવશે. બરોબર, બધી વસ્તુ છે. આવી રીતે 1 બાય 1 ડિટેલમાં ચર્ચા કરવાની. આની બહાર કાંઈ તમને પરીક્ષાઓની અંદર પૂછાવાનું નથી. એટલું ઝીણવટ ભર્યું છે તમારા માટે, જીસીઆરટી માંથી તૈયાર કર્યું છે. તો ખાસ કરીને આ બધા છે જોડાઈ જજો અમારી સાથે. બરોબર, આ નંબર સાથે જોડાઈ જજો. ઓકે છે, ડન છે. તો મિત્રો મળીએ છીએ. અને હા, સાયન્સ એન્ડ ટેકનોલોજીના કરંટ અફેર્સ પણ છે, એ 5-5, 10-10 દિવસના તમને મળતા રહે છે, જે તમારી પરીક્ષાઓ માટે પણ ખૂબ અગત્યના બને છે. તો મિત્રો મળીએ છીએ આવનારા લેક્ચરમાં. લેક્ચર નંબર 13 આપણે આખું વિજ્ઞાન જોશું. એસએસ પણ ટૂંક સમયમાં શરૂ થઈ જશે. બરોબર, તો ત્યાં સુધી મસ્ત રહો, મજામાં રહો. વિડીયોને લાઇક કરી દો, શેર કરી દો, તમારા મિત્રો સુધી પહોંચાડી દો, સબસ્ક્રાઇબ કરી દો ચેનલને. તો નેક્સ્ટ લેક્ચરમાં મળીશું, લેક્ચર નંબર 13, પાચન તંત્ર ભાગ 2. ત્યાં સુધી મસ્ત રહો, મજામાં રહો, તૈયારી કરતા રહો. જય હિન્દ, જય ભારત.